હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 ની અંદર પૃથ્વીનું ચુંબકત્વ વિશેની ચર્ચા કરવાની છે. આપણે આના પહેલાં પૃથ્વીની ચુંબકત્વની ચર્ચા કરેલી છે, પણ થોડી ઘણી ચર્ચા કરેલી છે અને આપણને એ પણ ખ્યાલ છે કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ 10⁻5 ટેસ્લાના ક્રમનું આપણે મળે છે. બરાબર, આપણને આટલા સુધી ખ્યાલ છે. હવે તો પહેલાં આપણે એ જોઈએ કે પૃથ્વીનું ચુંબકત્વ છે એની આપણે ખાતરી કઈ રીતે આપી શકીએ. તો એના માટેનું સાદામાં સાદું ઉદાહરણ છે કે ધારો કે કોઈ ગજિયો ચુંબક છે અને એને દોરી સાથે આપણે લટકાવીએ, તો દોરી સાથે જ્યારે આપણે એને લટકાવીશું તો દોરી સાથે લટકાવતા એ કોઈ બી દિશામાં આપણે છોડી મૂકીએ તો એની દિશામાં રહેશે નહીં, પરંતુ એ પૃથ્વીની જે ઉત્તર દિશા છે એ તરફ જાય છે અને એનો બીજો છેડો છે એ પૃથ્વીની દક્ષિણ એટલે ઉત્તર અને દક્ષિણ દિશામાં એ ગજિયો ચુંબક શું થાય છે? સ્થિર થાય છે. બરાબર, એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ ગજિયો ચુંબક જે આપણે લટકાવીએ છીએ એના ઉપર કોઈ પ્રકારનું શું લાગે છે? બળ લાગે છે. એટલા માટે એ ઉત્તર અને દક્ષિણ દિશા ઉપર સ્થિર થાય છે. બરાબર, આની આગળ શોધો થઈ ત્યારે એમને ખ્યાલ આવ્યો કે જે પૃથ્વી છે એ પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો પોતાનું ચુંબકત્વ ધરાવે છે. તો એના માટે પહેલાના જમાનામાં એવું માની લેતા હતા કે પૃથ્વીના અંદર એટલે પૃથ્વીનો જે ગર્ભભાગ છે એ ગર્ભભાગના અંદર એક મોટું ગજિયું ચુંબક આવેલું છે અને એ મોટા ગજિયા ચુંબકના કારણે એ પૃથ્વીને વધારે મોટું એક ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. બરાબર, પહેલાં એવું માનતા હતા કે પૃથ્વી જે છે એ પૃથ્વીના કેન્દ્ર ઉપર એક ગજિયો ચુંબક આવેલો છે અને એ ગજિયા ચુંબકના કારણે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. પરંતુ આ જે માન્યતા છે એ ખોટી પડી. કેમ? કારણ કે જે પૃથ્વી છે, પૃથ્વીનો જે ગર્ભભાગ છે એનું તાપમાન એ ખૂબ જ વધારે છે. બરાબર, જે પૃથ્વી છે, પૃથ્વીનો જે ગર્ભભાગ છે એનું તાપમાન ખૂબ જ વધારે છે અને તાપમાન વધારે હોવાના કારણે ગજિયો ચુંબક શાનો બનેલો હોય? લોખંડ, નિકલ જેવી મિશ્ર ધાતુઓનો બનેલો હોય. તો ખૂબ જ ઊંચા તાપમાને આ જે લોખંડ અને નિકલની જે મિશ્ર ધાતુઓ છે એ કોઈ આકાર સ્વરૂપે ત્યાં રહી શકે નહીં, કારણ કે ખૂબ જ ઊંચું તાપમાન છે અને ખૂબ જ ઊંચા તાપમાનના કારણે એ ગર્ભભાગના અંદર કોઈ પણ આકારનો લોખંડ અને નિકલ એ ઘન સ્વરૂપમાં રહી શકે નહીં. બરાબર, તો આ જે વાત હતી એ ખોટી પડી. એના પછી એવું માનવામાં આવ્યું કે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર છે એ હજુ પણ કોના કારણે છે એ તો હજુ સુધી પણ નક્કી થયું નથી કે પૃથ્વી પોતાનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ધરાવે છે એ પણ હજુ પણ ખબર પડી નથી. પરંતુ ત્યાં પણ એક ઘટના છે અને છેલ્લા કાળ સુધી એને સાચી માની શકાય કે પૃથ્વી જે છે એ પૃથ્વીનું ગર્ભભાગ છે એ ગર્ભભાગના અંદર પીગાળેલ પ્રવાહી કોના પ્રવાહી? લોખંડ, નિકલ જેવી ધાતુઓ છે એમને આપણને ખબર જ છે કે પૃથ્વીના ગર્ભભાગમાં જે ચુંબકીય તાપમાન છે એ કેવું છે? ખૂબ જ વધારે છે. એટલે જે લોખંડ અને નિકલ જેવી જે ધાતુઓ છે એ પૃથ્વીના ગર્ભભાગમાં કયા સ્વરૂપે રહેલી છે? પ્રવાહી સ્વરૂપે રહેલી છે અને પ્રવાહી સ્વરૂપને રહેલી છે અને આપણને ખબર છે પૃથ્વી શું કરે છે? ધરીભ્રમણ કરે છે. તો એ પ્રવાહી છે પૃથ્વીની સાથે સાથે શું કરે છે? ભ્રમણ કરે છે. એટલે પ્રવાહીનું ભ્રમણ કરવું એટલે શું થાય છે? એના અંદર વિદ્યુતભારો ગતિ કરે છે અને આપણને ખબર છે કે ગતિમાન વિદ્યુતભારો શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? પહેલાં એવું માનતા હતા કે ગજિયો ચુંબક છે, પરંતુ એ વાત ખોટી પડી. એના પછી એવું માનવામાં આવ્યું કે પૃથ્વીનો જે ગર્ભભાગ છે એના અંદર લોખંડ, નિકલ જેવી ધાતુઓના પીગળેલ પ્રવાહી રહેલો છે અને એ પ્રવાહી પૃથ્વીના ધરીભ્રમણના કારણે શું કરે છે? ગોળ ગોળ ભ્રમણ કરે છે અને ગોળ ગોળ ભ્રમણ કરવાના કારણે એના અંદર જે વિદ્યુતભારો છે એ શું કરે છે? ગતિ કરે છે અને વિદ્યુતભારો ગતિ કરતા હોય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર, અને એના કારણે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે એવું માનવામાં આવે. બરાબર, આ થઈ પહેલાંની વાતો એની ઇતિહાસના અંદર ને આ ઘટના છેલ્લે અંશ સુધી સાચી માનવામાં આવે છે. બરાબર, તો હવે આપણે સમજીએ અને એની ક્ષેત્ર રેખાઓ દોરીએ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હશે કેવું. બરાબર, તો એના માટે પૃથ્વી જે છે પૃથ્વીના અંદર આપણે કોઈ એક ગજિયો ચુંબક ધારી દઈએ. ગજિયો ચુંબક અથવા તો દ્વિધ્રુવી અંદર આપણે ધારવાની છે. બરાબર, રિયલમાં આપણે જોયું કે છે નહીં, પરંતુ આપણે એક પૃથ્વી લઈ લઈએ અને પૃથ્વીના અંદર ધારો કે એક ગજિયો ચુંબક છે અથવા તો એક દ્વિધ્રુવી છે એવું આપણે ધારી દઈએ. તો અહીંયા આપણે એને કહીએ એસ, એનો સાઉથ અને એમ. બરાબર, પૃથ્વી છે, પૃથ્વીના વચ્ચેના ભાગમાં કાલ્પનિક દ્વિધ્રુવી લેવાની છે, કાલ્પનિક ડાયપોલ લેવાનો છે. એટલે આપણે ખાલી સમજવાનું છે
તો એના માટે આપણે અહીંયા એક ગજિયો ચુંબક મૂકી દીધો છે અને આ જોઈએ તો આપણને ખ્યાલ આવશે જે ગજિયો ચુંબક હોય તો એની ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય, ઉત્તર તરફથી બહાર નીકળી અને કઈ બાજુ જતી હશે, દક્ષિણ તરફ. બરાબર. તો અહીંયા આપણને ક્ષેત્ર રેખાઓ કેવી મળશે, ઉત્તર તરફ બહાર નીકળી અને દક્ષિણ તરફ જતી હશે. બરાબર. આ રીતે અહીંયા ઉત્તરથી બહાર નીકળી અને ક્યાં જતી છે, દક્ષિણના અંદર જતી હશે. એવી રીતે અહીંયા પણ આપણે દોરી શકીએ છીએ. બરાબર. પૃથ્વી છે, પૃથ્વીના અંદર એક આપણે ગજિયો ચુંબક ધારી લીધો છે, તેનો સાઉથ છેડો નોર્થ છેડો છે, તો આપણને એટલી ખ્યાલ આવી જાય કે એની ક્ષેત્ર રેખાઓ ઉત્તર તરફથી બહાર નીકળી અને દક્ષિણ તરફ જતી હશે. બરાબર. તો આ થઈ ગયું એનું ચુંબકીય ક્ષેત્ર. એના પછી આપણને ખ્યાલ આવ્યો કે આ જે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ છે અને દક્ષિણ ધ્રુવ છે, એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કઈ રીતે નક્કી કર્યા, તો આપણી જે પૃથ્વીની સપાટી છે ત્યાં આપણને ખબર છે કે ચુંબકીય સોય છે, જે આપણે સોય લઈએ છીએ એ સોય આપણને શું બતાવે, ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. અથવા તો એનો નોર્થ છેડો છે, ચુંબકીય સોય હોય આ રીતે, એનો એન છેડો એસ છેડો. બરાબર. આ ચુંબકીય સોય છે, એ ચુંબકીય સોયનો જે નોર્થ છેડો છે એટલે ઉત્તર જે છેડો છે એ હંમેશા આપણને ચુંબકીય ઉત્તર દિશા બતાવશે અને જે દક્ષિણ છેડો છે એ આપણને ચુંબકીય દક્ષિણ દિશા બતાવે છે. બરાબર. એટલે આપણને ખ્યાલ છે. તો આ જે ચુંબકીય સોય છે એને આપણે પૃથ્વીની સપાટી ઉપર અલગ અલગ જગ્યાએ લઈને ફરીએ. બરાબર. ચુંબકીય સોય જે છે એને આપણે હાથમાં રાખી અને પૃથ્વીની સપાટી ઉપર ગોળ ગોળ ફરીએ, બધી જગ્યાએ આપણે ફરીએ અને એ દરમિયાન ફરતા વખત જ્યારે ચુંબકીય સોયને અહીંયા મૂકવામાં આવે, બરાબર, જ્યારે ચુંબકીય સોય જે છે એને અહીંયા મૂકવામાં આવે તો શું થશે, ચુંબકીય ક્ષેત્રનો જે એન છેડો છે એ આ બાજુ આવશે અને એસ છેડો છે કઈ બાજુ જશે, ઉપરની બાજુ. બરાબર. કારણ કે કેમ, કારણ કે અહીંયા સાઉથ છે, દક્ષિણ છે, દક્ષિણ અને ઉત્તર ધ્રુવ વચ્ચે શું થશે, આકર્ષણ થશે. તો અહીંયા આવશે નોર્થ છેડો, ઉપર આવશે સાઉથ છેડો. એવી જ રીતે ચુંબકીય સોયને ધારો કે અહીંયા મૂકવામાં આવે તો અહીંયા શું થશે, અહીંયા છેડો કયો આવશે, સાઉથ, અને અહીંયા શું આવશે, નોર્થ. કેમ, કારણ કે અહીંયા ઉત્તર ધ્રુવ છે એટલે અહીંયા શું આવશે, દક્ષિણ ધ્રુવ, ને અહીંયા આવશે ઉત્તર ધ્રુવ. બરાબર. તો અહીંયા આ થઈ ગઈ એ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને આ થઈ ગયો ચુંબકીય દક્ષિણ ધ્રુવ. આ જે નામ છે એ નામના અંદર થોડીક ભૂલ ભરેલી રહેલી છે. કેમ, કારણ કે જુઓ આ તો આપણે કલ્પેલું હતું ગજિયો ચુંબક, તો આપણે એને કાઢી દીધું. બરાબર. હવે જ્યાં આગળ ચુંબકીય જે સોય મૂકેલી છે એ ચુંબકીય સોય આપણે અહીંયા ઊભ્યું. બરાબર. અહીંયા આપણે ઊભા છીએ ચુંબકીય સોય લઈને, એની ચુંબકીય સોય અને જે ઉત્તર ધ્રુવ છે એ નીચેની તરફ છે, આપણે અહીંયા ઊભા છીએ. બરાબર. ઉત્તર ધ્રુવ ક્યાં છે, નીચેની તરફ, દક્ષિણ ધ્રુવ ક્યાં છે, ઉપરની તરફ. તો જે નીચેની તરફ જે છેડો રહેલો છે એટલે એન ધ્રુવ, ત્યાં એને નામ આપી દીધું આપણે ચુંબકીય ઉત્તર ધ્રુવ, અને જ્યાં એસ છેડો નીચે રહેલો છે ત્યાં આગળ આપણે નામ આપી દીધું ચુંબકીય દક્ષિણ ધ્રુવ. બરાબર. આ રીતે નામ આપવામાં આવ્યું. તો તમે અહીંયા જોશો તો તમને એ પણ ખ્યાલ આવશે, આ શું થયો, ચુંબકીય ઉત્તર ધ્રુવ. તો આપણે એને કહી દઈએ એન. બરાબર. અને અહીંયા ચુંબકીય દક્ષિણ ધ્રુવ, તો આપણે એને કહીએ એન એસ. તો અહીંયા તમે જોશો કે આ જે દક્ષિણ ધ્રુવ છે, આપણે ગજિયા ચુંબકના અંદર શું જોયું, ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી અને દક્ષિણ ધ્રુવમાં જાય છે, જ્યારે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળી અને ઉત્તર ધ્રુવ તરફ જાય છે. તો બંને એકબીજાથી કેવા છે, ઉલટા છે. આ ઉલટું હોવાનું કારણ આ જ છે કે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ નામ કઈ રીતે પાડ્યા, તો આપણે જે એન છેડો નીચેની તરફ રહેતો હતો એટલે અહીંયા નામ આપી દીધું ચુંબકીય ઉત્તર ધ્રુવ, અને જે એસ છેડો નીચેની તરફ રહેતો હતો એટલે આપણે એવું માની લીધું કે અહીંયા ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. બરાબર. તો આ મળી ગયું આપણને ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ. હવે અહીંયા તમે જોશો તો તમને એ ખ્યાલ આવશે કે અહીંયા જે પૃથ્વી જે છે એ પૃથ્વીની ધરીભ્રમણ એટલે એમની જે અક્ષ છે એ અક્ષ અહીંયા છે. બરાબર. પૃથ્વી આ રીતે ભ્રમણ કરે છે. બરાબર. તો એનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ કયો થયો, આ છે શું થશે, એનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. જ્યારે ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ખ્યાલ આવ્યો, બંને અલગ અલગ છે.
ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે એને નજીકનો જે જ્યાં મળે છે ત્યાં આપણે ચુંબકીય ઉત્તર ધ્રુવ લઈએ છીએ, અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ જ્યાં મળે છે તેની નજીકનો આપણે ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે લઈએ છીએ. બરાબર. તો અહીંયા જુઓ, આ જે છે એ શું છે, એની ધરીભ્રમણની અક્ષ છે. પૃથ્વી જે ધરીભ્રમણ કરે છે એની અક્ષ છે, એની જગ્યાએ આ જે ચુંબકીય જે અક્ષ છે એ બંને વચ્ચે કંઈક ખૂણો રહેલો છે. આ ખૂણો કેટલો છે? 11.3 ડિગ્રીનો ખૂણો રહેલો છે આ બંને વચ્ચે. બરાબર. પૃથ્વીનો જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમય સાથે બદલાતું રહે છે, અને સમય સાથે બદલાતું રહે છે એટલા માટે અહીંયા જે ખૂણો છે એ પણ ધીમે ધીમે બદલાતો રહે છે. બરાબર. પણ એ બદલાતા ટાઈમ ઘણો મોટો ટાઈમ લાગે છે, ઘણા બધા વર્ષો લાગે છે. એટલે અહીંયા અત્યારે આપણે સમજવા માટે ખાલી 11.3 ડિગ્રીનો ગાળો લઈશું. બરાબર. તો આ જે એની ધરીભ્રમણ છે તો એનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, અને એ જ પ્રમાણે એનું જે ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ચુંબકીય દક્ષિણ ધ્રુવ. બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે. અને અહીંયા એટલું ખાસ યાદ રાખવાનું કે જે ગજિયો ચુંબક છે એની ક્ષેત્રરેખાઓ ઉત્તર તરફથી બહાર નીકળી અને દક્ષિણ તરફ જાય છે, જ્યારે પૃથ્વી જે છે પૃથ્વીના અંદરથી દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળી અને ઉત્તર ધ્રુવની તરફ જાય છે. બરાબર. તો આ થઈ ગયું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ જે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે એ પૃથ્વીના આપણે ઉત્તર જે કેનેડા છે, ઉત્તર કેનેડા, એ ઉત્તર કેનેડાના અંદર ચુંબકીય ઉત્તર ધ્રુવ આવેલો છે, અને એન્ટાર્કટિકાના ભાગના અંદર ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો છે. બરાબર. તો આ થઈ ગયો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. બંને ભૌગોલિક ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ જોયા, અને ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આપણે જોયા. બરાબર. તો આ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે એના પછીની આપણે કોઈ એક બે રાશિઓ ભણવાની છે. એમાંની પહેલી રાશિ છે કે દિક્પાત કોણ. બરાબર. ચુંબકીય ડેક્લિનેશન કોને કહે છે, અને બીજું દીપ એટલે નમન કોણ. એટલે એ બે દિક્પાત કોણ અને નમન કોણ એ બે અહીંયા આપણને શીખવાના છે કે કોને કહેવા છે. બરાબર. તો એના માટે જે આપણે દિક્પાત કોણ કહીએ છીએ એટલે ચુંબકીય ડેક્લિનેશન કહીએ છીએ, તો ચુંબકીય ડેક્લિનેશન ક્યારે નક્કી થશે કે જ્યારે આ જે ભૌગોલિક જે અક્ષ છે, આપણી જે ધ્રુવ ધરીભ્રમણની જે અક્ષ છે એ અક્ષમાંથી પસાર થતું એક સમતલ લઈએ. બરાબર. આજે ધારો કે આ પૃથ્વી છે. બરાબર. પૃથ્વીની જે ધરીભ્રમણ છે ત્યાં આગળ પસાર થતું આપણે એક સમતલ લઈએ, તો આ જે સમતલ છે એને આપણે ભૌગોલિક ધ્રુવતલ કહીએ છીએ. બરાબર. અને એની જગ્યાએ એટલે આના અંદરથી પસાર થતું એટલે આપણે ધારો કે એમ કહીએ આ પૃથ્વી છે. બરાબર. એની આ ધરીભ્રમણની અક્ષ છે, તો આના અંદરથી પસાર થતું જો કોઈ આપણે એક સમતલ લઈ લઈએ તો એના અંદર શું કહીએ છીએ, એને ભૌગોલિક ધ્રુવતલ કહેવામાં આવે છે. જ્યારે આ જે ચુંબકીય અક્ષ છે એ કેવી હશે? આ રીતે નમેલી હશે. તો એના અંદરથી પસાર થતું જો સમતલ દોરીએ તો એને આપણે ચુંબકીય ધ્રુવતલ કહીએ છીએ. ખ્યાલ આવ્યો? ભૌગોલિક અક્ષ જે છે એના અંદરથી પસાર થતું સમતલ લઈએ તો એને ભૌગોલિક ધ્રુવતલ સમતલ લેવાનું છે. બરાબર. અને જે ચુંબકીય અક્ષ છે એના અંદરથી પસાર થતું કોઈ સમતલ આપણે દોરીએ એ અક્ષમાંથી તો એને આપણે ચુંબકીય ધ્રુવતલ તરીકે ઓળખીએ છીએ. અને આ જે છે કે જે ભૌગોલિક ધ્રુવતલ છે અને ચુંબકીય ધ્રુવતલ છે એમના વચ્ચે કોઈક ખૂણો રહેલો છે. કેમ કે જે અહીંયા ખૂણો રહેલો છે તો એને આપણે સમતલ દોરીશું તો એના અંદર પણ ખૂણો રહેલો હશે. તો એ બંને વચ્ચેનો જે ખૂણો છે એને ચુંબકીય ડેક્લિનેશન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું સમતલ ભૌગોલિક ધ્રુવતલ, ચુંબકીય અક્ષમાંથી પસાર થતું સમતલ એ ચુંબકીય ધ્રુવતલ, અને આ બંને વચ્ચે જે ખૂણો બનતો હશે, આ બંને સમતલ વચ્ચે જે ખૂણો બનતો હશે એને ચુંબકીય ડેક્લિનેશન તરીકે ઓળખવામાં આવે. બરાબર. તો આ થઈ ગયો ચુંબકીય ડેક્લિનેશન. હવે એના પછી આપણે એનો નમન કોણ ભણવાનો છે કે દીપ. એને આપણે શું કહીએ છીએ? દીપ. DIP. અને બીજું પણ કહેવામાં આવે છે નમન કોણ, જેને અહીંયા આપણે I તરીકે લઈશું. બરાબર. હવે નમન કોણ કઈ રીતે ગણવામાં? ડેક્લિનેશન ની ખ્યાલ આવી ગયો. હવે એના પછી આપણે નમન કોણ લેવાનો છે, તો નમન કોણ કઈ રીતે લઈશું? તો ધારો કે આપણને ખબર છે કે ચુંબકીય સોય છે એ કઈ દિશામાં રહેવાની છે. ધારો કે અહીંયા આ જે છે એનું ભૌગોલિક વિષુવવૃત્ત થશે. બરાબર. આ ભૌગોલિક વિષુવવૃત્ત થશે અને અહીંયા આપણે જોઈએ તો આ શું થશે? ચુંબકીય વિષુવવૃત્ત. આ
આ ભૌગોલિક વિષુવવૃત્ત થશે, આ ચુંબકીય વિષુવવૃત્ત છે. બરાબર. હવે આપણે પહેલા જોઈએ કે ચુંબકીય સોયને આપણે વિષુવવૃત્ત ઉપર મૂકીએ. આ વિષુવવૃત્ત છે. ચુંબકીય સોયને આપણે વિષુવવૃત્ત ઉપર મૂકીએ તો ચુંબકીય સોય કઈ રીતે થવાની? આ રીતે, એન અને એસ. કેમ? કારણ કે ચુંબકીય સોય છે એનો એન છેડો અને એસ છેડો હંમેશા જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે એ દિશામાં આપણને મળશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે તો આપણને ચુંબકીય સોયનું કોણાવર્તન કઈ રીતે મળશે? આ રીતે. બરાબર. એવી જ રીતે આ ભાગના અંદર આપણે મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બાજુ છે તો આપણે પણ અહીંયા ચુંબકીય સોય મૂકીશું તો અહીંયા એન અને એસ આ રીતે મળશે. બરાબર. તો આ થયું ચુંબકીય સોયને આપણે મૂકીશું કઈ રીતે થશે. એવી રીતે તમને અહીંયા તો ખબર જ છે ચુંબકીય સોય છે એટલે આપણે અહીંયા મૂકીશું તો આ બાજુ કઈ આવશે? જે દિશામાં ક્ષેત્ર રેખાઓ છે એ દિશામાં અહીંયા છે તો એન તરફ એસ છે. એવી રીતે અહીંયા જોઈશું તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તો એન છેડો એ કઈ બાજુ આવશે? બહારની તરફ. હવે આપણે અહીંયા નમન કોણ સમજવાનો છે તો નમન કોણ કોને કહીશું કે ધારો કે આપણે પૃથ્વી ઉપર કોઈ જગ્યાએ ઊભા છીએ. બરાબર. અને ત્યાં આગળ આપણે ચુંબકીય સોય રાખીએ આપણા હાથમાં અથવા તો મૂકીએ ચુંબકીય સોય અને એ જે ચુંબકીય સોય છે એ સમતલ સાથે એટલે આપણે જે જગ્યાએ ઊભા છીએ તેનું આપણે પૃથ્વીની સરફેસ એટલે સમતલ એ સમતલ કઈ દિશામાં છે? આ રીતે. બરાબર. અને ચુંબકીય સોય છે એ જે ક્ષેત્ર રેખાઓ હશે એની દિશામાં બતાવશે. એ થોડું શું કરે છે? નીચેની નમેલી રહે છે. જે આપણું સમતલ છે ધારો કે આપણે પૃથ્વીની કોઈ જગ્યા ઉપર ઊભા છીએ અહીં આપણે ભલે પૃથ્વી ગોળ હોય પરંતુ આપણે જે જગ્યા ઉપર ઊભા હોઈએ એ તો આપણને હંમેશા કેવું લાગવાનું છે? સીધું જ લાગવાનું છે. એટલે આ શું છે? એનો પૃથ્વીનું જે સમતલ છે. બરાબર. અને ત્યાં આપણે ચુંબકીય સોય મૂકીએ તો એ ચુંબકીય સોય છે એ શું કરે છે? થોડી આ રીતે નમે છે. બરાબર. ચુંબકીય સોય છે એ એના સમતલથી કંઈક ખૂણો બનાવે છે અને એ ખૂણાને આપણે નમન કોણ અથવા તો ડીપ એંગલ ઓફ ડીપ કહીએ છીએ. બરાબર. એટલે કે સોયનો જે સમતલ છે એ સમતલ સાથે કેટલી ડીપ થાય છે. બરાબર. જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે એંગલ ઓફ ડીપ અથવા તો નમન કોણ કહીએ છીએ. બરાબર. ચલો એના માટે આપણે એનું એક ઉદાહરણ લઈએ કે ધારો કે અહીંયા કોઈ એક બિંદુ છે. બરાબર. અહીંયા જે બિંદુ છે એ બિંદુને આપણે ધારો કે એક્સ ધારી દઈએ કે અહીંયા કોઈ એક બિંદુ છે અથવા તો તમે આપણું ચોપડીના અંદર થોડું પી આપેલું ચોપડીના અંદર થોડું કોમ્પ્લિકેટેડ આપેલું છે એટલે આપણે હું અહીંયા તમને સમજાવવાની કોશિશ કરું છું એના અંદર શું છે. બરાબર. ધારો કે અહીંયા આપણે કોઈ એક પી બિંદુ છે અને પી બિંદુ આગળ આપણે ચુંબકીય સોય મૂકીએ. બરાબર. અથવા તો અહીંયા નહીં આપણે કોઈક અહીંયા લઈએ. ધારો કે અહીંયા એક પી બિંદુ છે અને આ પી બિંદુ આગળ આપણે ચુંબકીય સોય મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે દિશામાં હશે એ દિશામાં આપણે ચુંબકીય સોય મૂકીએ આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એનો એન છેડો આ બાજુ આવશે, એસ છેડો આ બાજુ આવશે. બરાબર. એવી રીતે તમે કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ શકો છો. ધારો કે અહીંયા કોઈ એક પી બિંદુ લીધેલું છે આપણે એ પી બિંદુ ધારો કે અહીંયા લખેલું આ પી બિંદુ છે. બરાબર. અને એ પી બિંદુ આગળ આપણે ચુંબકીય સોય મૂકીએ તો એ ચુંબકીય સોય એ આપણને આ રીતે આવશે કારણ કે એનો આ રીતે ક્ષેત્ર રેખાઓ છે એટલે એનો એન છેડો આ બાજુ આવશે, અહીંયા એસ છેડો આવશે. તો એ ચુંબકીય ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હશે? જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે એટલે બીઈ જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે એ દિશામાં આપણને ચુંબકીય સોયનું આવર્તન બતાવશે. બરાબર. તો આના માટે આપણે એના બે ઘટકો લઈ શકીએ છીએ. કયા કયા બે ઘટકો? એક તો આને સમક્ષિતિજ ઘટક આ રીતે અને એક એનો ઉધ્વ ઘટક એ નીચેનું ઘટક. બરાબર. આ દિશામાં ચુંબકીય સોય બતાવશે એનો આપણે બે ઘટકો લઈ શકીએ. એક એનો સમક્ષિતિજ ઘટક અને એક એનો ઉધ્વ ઘટક. તો એક એનો જો સમક્ષિતિજ ઘટક લઈશું તો આપણે એને કહીએ HE અને એક ઉધ્વ ઘટક લઈએ અને એનું નામ આપીએ આપણે ZE. બરાબર. આ જે ચુંબકીય સોય છે એ આપણને કઈ દિશામાં મળશે? ચુંબકીય ક્ષેત્ર રેખા જે દિશામાં હશે એ દિશામાં મળશે. બરાબર. એનો સમક્ષિતિજ ઘટક આપણે લઈએ તો એને આપણે કહીએ HE અને એનો જે ઉધ્વ ઘટક છે એને આપણે કહીએ ZE. બરાબર. તો અહીંયા એનો જે સમક્ષિતિજ ઘટક અને BE વચ્ચેનો જે ખૂણો છે એને આપણે દીપ એટલે નમન કોણ તરીકે ઓળખીએ છીએ અને જેને I વડે દર્શાવવામાં આવે છે. બરાબર. ખ્યાલ આવ્યો? હવે એવી જ રીતે ધારો કે તમે એમ કહો કે આપણે વિષુવવૃત્ત ઉપર ચુંબકીય સોય મૂકીશું તો આપણને નમન કોણ કેટલો મળશે? બરાબર. તો જુઓ
અહીંયા તમે મૂકીશું ચુંબકીય સોયને તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સમતલ પણ આ દિશામાં છે, આ રીતે છે, અને ચુંબકીય સોય પણ આ દિશામાં છે. તો બંને વચ્ચે કોઈ ખૂણો બનતો નથી, એટલે અહીંયા આ નમન કોણનું મૂલ્ય શું થશે? 0. બરાબર. અહીંયા તો ખૂણો બને છે એટલે આપણને આઈ મળ્યો, પરંતુ અહીંયા પણ તો સમતલ પણ સીધું છે અને આ ચુંબકીય સોયનું આવર્તન પણ આ દિશામાં મળે છે, એટલે આઈનું મૂલ્ય શું થશે? 0. એવી જ રીતે આ દિશામાં જોઈએ તો પણ એનું મૂલ્ય શું થશે? 0. તમને કોઈ એક્ઝામના અંદર પૂછે કે વિષુવવૃત્ત ઉપર નમન કોણનું મૂલ્ય કેટલું હોય છે, તો વિષુવવૃત્ત પર નમન કોણનું મૂલ્ય કેટલું હોય છે? I બરાબર 0. એવી જ રીતે આપણે ધારો કે ધ્રુવો ઉપર જોઈએ તો ધ્રુવો ઉપર ધારો કે જુઓ અહીંયા ધ્રુવ છે, અહીંયા આપણે ઊભા છીએ, બરાબર. ચુંબકીય સોયનું આવર્તન આપણને કઈ રીતે મળશે? આ રીતે. એનું સમતલ કઈ બાજુ છે? આ રીતે. કારણ કે અહીંયા પણ ઊભા હોય ત્યારે સમતલ તો સીધું જ રહેવાનું, અહીંયાનું સમતલ કઈ છે? આ રીતે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બન્યો? 90. તો અહીંયા I બરાબર કેટલો હશે? 90. બરાબર. એવી જ રીતે આપણે ઉત્તર ધ્રુવ ઉપર જોઈએ તો અહીંયા આપણને સોય આ રીતે મળશે, એનું સમતલ તો સીધું જ રહેવાનું છે આ રીતે, એમના વચ્ચે ખૂણો કેટલો બન્યો? 90 ડિગ્રી. તો અહીંયા પણ શું હશે? I બરાબર 90. બરાબર. એટલે જે વિષુવવૃત્ત છે તો વિષુવવૃત્ત ઉપર નમન કોણ છે, દીપ કોણ, એ શું હશે? 0 હશે. અને બંને ધ્રુવો પાસે એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે નમન કોણ કેટલો હોય છે? 90 ડિગ્રીનો હોય. બરાબર. હવે આ બંને એનો સમક્ષિતિજ ઘટક અને ઉધ્વ ઘટક લખ્યો છે, જો આપણે એને દર્શાવવો હોય તો સમક્ષિતિજ ઘટક HE છે તો એને આપણે કઈ રીતે લખાઈ શકીએ? જુઓ અહીંયા BE અને x દિશામાં છે એટલે આપણે અહીંયા શું થશે? cos થીટા, પણ થીટા બરાબર શું છે? I, એટલે આપણે અહીંયા શું લખીશું? cos I. એવી જ રીતે ZE છે એનો ઉધ્વ ઘટક છે તો આપણે એને શું કહીશું? BE, અને ZE છે તો એ y દિશામાં છે તો આપણે એને શું લખીશું? અહીંયા sin I. અને આ બંનેનો ભાગાકાર કરી દો, sin I ભાગ્યા cos I કરી દો તો આપણને શું મળશે? tan I. અને એનું મૂલ્ય આપણને કેટલું મળશે? ZE ભાગ્યા HE. તો આ 3 સૂત્રો તમારે યાદ રાખવાના છે. બરાબર. ખ્યાલ આવી ગયો? જે સમતલ છે અને જે નમન જે કોણ બનાવે છે સોય જે દિશામાં જાય છે એ બંને વચ્ચેનો જે ખૂણો છે એને આપણે નમન કોણ કહીએ છીએ. એનો સમક્ષિતિજ ઘટક અને ઉધ્વ ઘટક બંનેના સૂત્રો લખ્યા છે ને બંનેનો ભાગાકાર કરી દીધો તો આપણને અહીંયા નમન કોણ I ની કિંમત પણ મળી શકે છે. બરાબર. તો આ થયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. તમને ખ્યાલ આવી ગયો હશે. ચોપડીના અંદર થોડું કોમ્પ્લિકેટેડ આપેલું છે પણ તો અહીંયા તમને સમજાય એ માટે મેં એક અલગ જ ઉદાહરણ લીધેલું છે. તમારે આ ઉદાહરણ લઈ અને જો આ થિયરી સમજવી હોય તો પણ તમે સમજી શકો. બરાબર. ચલો આટલા સુધી આપણે રાખીએ.